સુરત શહેરમાં જીમની આડમાં ચાલી રહેલી ગેરપ્રવૃત્તિઓને લઈને પોલીસ એક્શનમાં આવી છે। શહેરની એસઓજી પોલીસે જીમ સંચાલકો અને ટ્રેનરોને કડક ચેતવણી આપી છે। યુવતીઓ અને મહિલાઓને ફસાવવાની ઘટનાઓ સામે હવે કડક કાર્યવાહી કરવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે। સુરત શહેરમાં વધતી ફરિયાદોને ધ્યાનમાં રાખીને એસઓજી પોલીસે શહેરના જીમ સંચાલકો તેમજ ટ્રેનરો સાથે બેઠક યોજી હતી। આ બેઠક દરમિયાન પોલીસે સ્પષ્ટ જણાવ્યું હતું કે જીમમાં આવતી યુવતીઓ અને મહિલાઓને કોઈ પણ રીતે ફસાવવાની કે ગેરરીતિ કરવાની પ્રવૃત્તિ તરત જ બંધ કરવી પડશે। જો કોઈ જીમ સંચાલક અથવા ટ્રેનર વિરુદ્ધ આવા પ્રકારની ફરિયાદ આવશે તો તેમના સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે। પોલીસે જીમ સંચાલકોને શિસ્ત અને સુરક્ષાને પ્રથમ પ્રાથમિકતા આપવા સૂચના આપી છે। વેસુ, પીપલોદ, રાંદેર, અડાજણ, પાલ આ બધા એરિયાના જે જીમ સંચાલકો હતા એ લોકોની મિટિંગ રાખીને એ લોકોને સૂચના એ આપવામાં આવી છે કે જ્યારે પણ એ લોકો ટ્રેનરો રાખે ત્યારે ટ્રેનરોનું સંપૂર્ણ સ્કેનિંગ કર્યા બાદ જ એને નિમણૂક આપે અને એનું જે કેરેક્ટર છે કેવા પ્રકારનું છે એ પણ જોવે અને જે દીકરીઓ, બહેનો, મહિલાઓ અને જે પરણિત સ્ત્રીઓ જે જીમમાં આવતા હોય તો એમની સાથે કોઈ મેસેજની આપ-લે ન કરે કે પછી એની સાથે કોઈ આગળ સંબંધો બનાવવા માટે પ્રયત્ન ન કરે અને જો આ લોકો આવું કોઈ પણ કૃત્ય કરવા માટે મથશે તો પોલીસ એમને કોઈ પણ રીતે છોડશે નહીં એવું ક્લિયર કટ, ક્રિસ્ટલ ક્લિયર, લાઉડ એન્ડ ક્લિયર મેસેજ એ લોકોને આપી દેવામાં આવેલો છે। સર, આવનારા દિવસોમાં સુરત પોલીસ આ જીમ ઉપર કઈ પ્રકારની તપાસ કરશે? આવનારા દિવસોમાં એ લોકોને અત્યારે સૂચના આપી છે કે જે ઓડિબલ વોઇસવાળા કેમેરા નખાવાના અને એનું આપણે ટાઈમ ટુ ટાઈમ એનું ફૂટેજ આપણે મેળવશું જે પણ જીમનું આપણને કંઈ પણ ફરિયાદ આવશે તો અને ત્યારબાદ આપણા ખાનગી બાતમીદારો પણ જીમમાં જતા આવતા થઈ જશે, જીમની વિઝિટ લેવામાં આવશે અને ત્યાં બીજા જે મોટી ઉંમરના સિનિયર જે માણસો આવતા હશે એ લોકોને પૂછપરછ પણ કરવામાં આવશે કે આ જીમમાં કેવા પ્રકારનું વાતાવરણ છે અને શું ચાલી રહ્યું છે અને ક્યાંય પણ ઇનપુટ મળશે તો એ લોકો પર સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત।